બનાસકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બનાસ બેંકમાંથી ખેડૂતોના નામે ખોટું ધિરાણ ઉપાડ્યા હોવાનું કારસ્તાન પહોંચ્યું થરા પોલીસ સ્ટેશન। બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારનું પોરિંગ ક્યારે થશે બંધ? સહકારી બેંકોની ઝીણવટભરી તપાસ થાય તો આવો કેટલાય કૌભાંડો બહાર આવે તેવી લોકમુખે થઈ રહી છે ચર્ચા। કાંકરેજના સિયા સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી અને સભ્યોનું કારસ્તાન ખુલતા ખળભળાટ। ચેરમેન, મંત્રી અને સભ્ય ત્રણેયને મળી 5 ખેડૂતોને ખોટી સહી કરી બેંકની શાખામાંથી ₹15 લાખનું ધિરાણ ઘરે ભેગું કરી દીધું। 5 ખેડૂતોને નામે 3 લાખનું ધિરાણ મેળવી 15 લાખનો ચોપડ્યો ચૂનો। ઘટનાની જાણ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટરને થતા સિનિયર ઇન્સ્પેક્ટરે ચેરમેન ખુમા કરશનભાઈ રબારી, મંત્રી સંસ્થા મેવાભાઈ રબારી અને સભ્ય પ્રકાશ રૂપાભાઈ સુથાર સામે ફરિયાદ નોંધાવી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। રાયકરણજી ઉપજી ઠાકોર, ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર શિહોરી, કાંકરેજ તાલુકો। સિયા ગામના કેટલાક ખેડૂત ખાતેદારો દ્વારા અમને જાણવા મળ્યું કે એમને પોતે ધિરાણ ઉપાડ્યું નથી અને તેવી પણ રજૂઆત આવેલી અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓને આ બાબતે સિયા સેવા મંડળીના મંત્રીશ્રીએ પણ એક અરજી કરેલી। એ બાબતે અમે તપાસ કરતાં સિયા ગામે ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરતાં એ ખેડૂતોએ અમને રૂબરૂમાં એવું નિવેદન આપેલું કે અમે કોઈ ધિરાણ લીધું નથી અને અમારા નામે આ ધિરાણ બોલે છે। તો આ બાબતે અમે બધી તપાસ કરતાં 5 ખેડૂતોના નિવેદન લઈ અને અમે એની વધુ તપાસ અર્થે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલ છે અને એની આગળની કાર્યવાહી હવે કોણ ગુનેગાર છે કે એની અંદર કોણ સંકળાયેલા છે તે અંગે પોલીસ હવે આગળની કાર્યવાહી કરશે।